हेलो दोस्तों, હું આવી ગયો છું ડીસામાં આપણે તમને અત્યારે સ્પોટ ક્લબ બતાવીશું, અલગ અલગ જગ્યાએ બતાવીશું. પહેલાં રામાપીરના મંદિરના દર્શન કરી લો. તો હેલો દોસ્તો, આપણે કરી લઈએ પહેલાં રામાપીરના દર્શન. તો તમે પણ રામાપીરને માનતા હોય તો જય બાબારી કમેન્ટમાં જરૂરથી લખજો. તો દોસ્તો, સામે છે મીરાબાઈની પેન્ટિંગ, તો એના બાજુમાં પણ જય જલારામ બાપુનું ફોટો છે. તો સામે છે જય જલારામ બાપુનું મંદિર છે. તો તમે જોઈ લો, શોપિંગ કરું તો ડીસામાં આવી જવાની દુકાનો બહુ છે અલગ અલગ. તો દોસ્તો, તમારે પતંગ પણ જોતી હોય તો અલગ અલગ ભાવથી તમને પતંગ મળી જશે. તો ડીસામાં આવવાનું ભૂલશો નહીં. તો હેલો દોસ્તો, હું જાઉં છું સ્પોર્ટ ક્લબ બાજુ. તો તમને પણ આખો રસ્તો બતાવશો, આખો વિડીયો બતાવશો. તો તમે સ્પોર્ટ ક્લબ નહીં જોયું હોય તો તમને આજ બતાવવામાં આવશે. મેચનું ગ્રાઉન્ડ છે, તો તમને પણ આજ આખો રસ્તો બતાવશો. તમે અમારી સાથે વિડીયો પૂરો જુઓ તો તમને પણ ખબર પડશે. તો ચાલો અમારી સાથે એક ગેમ ચેન્જર મૂવી છે. તો તમે મૂવીનું નામ કમેન્ટમાં લખજો, કેવું છે કેવું નથી મૂવી. તો અમારી સાથે ચાલો. તો ડીસામાં આપણે પુલ ઉપર અલગ અલગ વસ્તુ દોરેલી છે. આજુબા કેસરી બોલો, કેસરી ખાઓ, રંગીન થાઓ. તો અમારી સાથે ચાલો. વિડીયો કેવો છે કેવો નથી તમે પૂરો જોજો. તો ચાલો, આપણે હવે ગાયત્રી મંદિર પાસે આવી ગયા છો. તો આપણે આગળ જઈને ગાયત્રી મંદિર જોવામાં આવશે તમને. તો ગાયત્રી મંદિર શક્તિપીઠ. તો આપણે આવી ગયા છો ગાયત્રી મંદિર. તો તમે પણ જોઈ લેજો, કમેન્ટમાં લખજો ગાયત્રી મંદિરનું જે પણ માતાજીનું નામ હોય તે. તો હવે આપણે જઈ રહ્યા છીએ સ્પોર્ટ ક્લબ બાજુ. તો હવે સ્પોર્ટ ક્લબ આપણાથી નજીક જ છે બહુ. તો હેલો દોસ્તો, હું છું આર કે બ્લોગર. તો અમે આવી ગયા છીએ સ્પોર્ટ ક્લબની બહાર. તો તમને અલગ અલગ વસ્તુ અંદર જઈને બતાવીશું કેવું છે કેવું નથી. તો જોઈ લો અમારી સાથે. તો હેલો દોસ્તો, હું જઈ રહ્યો છું હવે સ્પોર્ટ ક્લબની અંદર. તો હવે એન્ટ્રી થઈ જશે મારી અંદર. તો તમે પણ જોઈ લો, અલગ અલગ બેકગ્રાઉન્ડ છે રાસ્તામાં. તો જોઈ લો તમે પણ. તો આપણે જઈ રહ્યા છીએ હવે અંદર. તો કેટલા લોકો પણ આવી રહ્યા છે રમવા, કેટલા લોકો જઈ રહ્યા છે. તમારે પણ રમવું હોય તો તમે પણ આવવાનું ભૂલશો નહીં સ્પોર્ટ ક્લબમાં. સ્પોર્ટ ક્લબમાં અલગ અલગ રમવાની વસ્તુ પણ તમને જોવા મળશે. ક્રિકેટ અથવા તમારે ફૂટબોલ પણ રમવામાં મળશે તમને. તો અહીંયા આવીને ફૂટબોલ રમવાનું ભૂલશો નહીં. અને તમને પણ પ્રેક્ટિસ કરવી હોય તો સ્પોર્ટ ક્લબમાં આવી જવાનું. અલગ અલગ તમને વસ્તુ પણ જોવા મળશે, પ્રેક્ટિસ પણ કરવા મળશે. તો જોઈ લો આ સામે ફોટો છે. અમને તો નામ આવડતું નથી, પણ તમને નામ આવડતું હોય તો તમે કમેન્ટમાં જરૂરથી લખજો. આ સૂચના વાંચી લેવી તમારે સ્પોર્ટ ક્લબમાં આવવાને પહેલાં. તો જોઈ લો, અલગ અલગ બેકગ્રાઉન્ડ પણ જોવા મળશે. હવે અમે જઈ રહ્યા છીએ મેદાન તરફ. તો તમને વસ્તુ બતાવશો. તો અમારી સાથે જોઈ લો, અલગ અલગ પેઇન્ટિંગો પણ દોરેલી છે. આ વોકિંગ સમય છે રમવાનો, તો તમે જોવાનું ભૂલશો નહીં. તમારે પણ રાતનું રમવા આવવું હોય તો તમે આવી શકો છો. રાતનું પણ રમવાનું ચાલુ જ રહે છે. તો અમે આવી ગયા છે. જો તમે પણ જોઈ લો કેવી રીતે રમાય છે, કેવી રીતે નથી રમાતું. તમે અહીંયા આવશો તો તમને પણ અલગ અલગ સુવિધા જોવા મળશે. તમને રમવા પણ સારી રીતે મળશે. તમે જોઈ લો. તો હેલો દોસ્તો, તમે પણ મેચ જોઈ લો કેવી છે કેવી નથી. પણ અમે પણ તમારી સાથે મેચ જ જોવો છો. તો જોઈ લો તમે મેચ. चलो अगली गेंद को लेकर चलेंगे. गेंद को फुल टॉस और उसको सही दिशा दिखाइए. वहाँ पर खिलाड़ी मौजूद है और देखते हैं. और इस बार कोई गलती नहीं करेंगे. टीम का बहुत बड़ा विकेट लेते हुए सागर के रूप में एस के डायमंड अपना पहला विकेट गवा है सागर के रूप में. और अगले बैट्समैन के रूप में आएंगे आनंद बाईवाड़ा के सामने बाईवाड़ा के बल्लेबाज खेल रहे हैं. फिलहाल वो सूरत की एस के डायमंड की टीम में है और सूरत में कामरेज की टीम में खेलते हैं. और इस बार शायद किरण भाई ने कुछ तोहफा जरूर दिया होगा, इसलिए उनकी टीम में खेलने आए हैं. अगली गेंद को लेकर चलेंगे. गेंद को टप्पा खाने के बाद नीचे और सीधे कीपर के हाथों में. इस गेंद पर कोई रन नहीं. टीम का स्कोर पहले ओवर कमिंग ओवर 10 रन, 1 विकेट के नुकसान पर 5 गेंदें सागर की हुई है. अगली गेंद को लेकर चलेंगे. बढ़िया गेंद, वहां पर कोई रन नहीं. हल्के से हाथों से गेंद ने बैट्समैन के गेंद को स्टॉप किया. और इसी के साथ बजरंग 11 बाईवाड़ा का एक ओवर पूरा हुआ. किरण बाईवाड़ा काफी खुश होंगे अपने टीम के प्रदर्शन से. अगले बॉलर का नाम, बॉलर नेम प्लीज. महेश. ओके, महेश बाईवाड़ा.
लेकर चलेंगे। गेंद को बहुत ही बढ़िया सीधा यॉर्कर लाइनों में गेंद, बहुत ही बढ़िया गेंद डाली है। वहां पर लेफ्ट हैंड बल्लेबाज खेल रहे हैं हितेश, काफी खतरनाक बैट्समैन है और गेंद को टॉप एक रन हल्का सा कट किया गेंद को। बहुत ही बढ़िया यहाँ पर अगली गेंद को लेकर चलेंगे और गेंद को उठा जाए सीधा स्ट्रेट लाइन में, वहां पर खिलाड़ी मौजूद और एक रन से संतुष्ट करेंगे। इसी एक रन के साथ टीम का स्कोर 12 रन, लॉस ऑफ द 1 विकेट। दूसरी ओवर का खेल जारी है। अगली गेंद को चलेंगे और गेंद को एक दफा गेंद को उठा दिया है, वहां पर खिलाड़ी मौजूद है और बहुत बड़ी गलती कर ली यहाँ पर। बहुत ही खतरनाक बैट्समैन हितेश को एक बहुत बड़ा जीवनदान दे दिया है। देखते हैं कितना भारी पड़ता है ये कैच बजरंग इलेवन भाईवाड़ा को। ऐसे टाइम में आप अगर गलतियां करेंगे तो बाद में जरूर बचाने का वारा आएगा। बहुत ही बढ़िया अगली गेंद को लेकर चलेंगे। गेंद को फूल तो डाला और सही दिशा दिखाइए, गेंद जाते हुए सीधे से मारे बाहर, ये लगी गेंद फनी तरफ पिक्चर, बहुत ही बढ़िया थर्ड मैन की दिशा में, वहां पर कोई खिलाड़ी मौजूद है और गेंद और नो बॉल नो બેટ ઉપર અડે એટલે નો બોલ નથી, આપણો નિયમ છે ભાઈ। એમ્પાયર કા ખબર। તો હેલો દોસ્તો, જોઈ લો તમે પણ અહીંયા પ્રેક્ટિસ કરવાનું પણ અલગ છે। જોઈ લો આ પ્રેક્ટિસ કરે છે છોકરા લોકો, મેચ રમવી તો સામે આવી જવાનું। અલગ અલગ તમને પણ જોવા મળશે બધી વસ્તુ। આ છે મંદિર, માતાજીનું નામ કમેન્ટમાં કરજો। તો હેલો દોસ્તો, તમે પણ જોઈ શકો છો અલગ અલગ બધી વસ્તુ છે। તો તમારી પણ ટીમ જીતશે તો તમને પણ આ કપ મળશે, ટ્રોફી પણ મળશે, કપ પણ મળશે। તો તમે આવવાનું ભૂલશો નહીં। સ્પોર્ટ ક્લબમાં અલગ અલગ વસ્તુ પણ તમને જોવા મળશે। તો જોઈ લો સ્પોર્ટ ક્લબ, તો અહીંયા મેચ ચાલુ જ છે। તો અમે મેચ જોવા આવ્યા છે। તો મારો દોસ્ત છે, મારો ભાઈ, એ ચા પીવે છે। તમારે પણ ચા પીવી તો તમે પણ જરૂરથી સ્પોર્ટ ક્લબમાં આવજો। હું પણ આવી ગયો છું, તો તમે જોઈ લો। તો આપણે જવાનું છે હવે બહારની તરફ। તો હવે તમને બતાવીશ ફૂટબોલ રમવું હોય તો પણ તમારે આવી જવાનું, પ્રેક્ટિસ કરવા મળશે। તો હવે આપણે જવાનું છે બહારની તરફ। તમે જોઈ લો બેકગ્રાઉન્ડ કેવું છે કેવું નથી। તમારે રીલ્સ બનાવી તો પણ સારી બનશે, બ્લોગ વિડીયો પણ બનાવશે સારો બનશે। તમે આવવાનું ભૂલશો નહીં। હું આવી ગયો છું મારી પાર્કિંગમાં મારી સ્કૂટી લઈને અમારે જવાનું, ઘરે જવાનું છે હવે અમારે।